નથી જવાનું ત્યાં. તમને ના પાડીને મને ખબર છે એ બધા કેવા છે ને ઈ તમને પીવા માટે જ બોલાવે છે. તું ગમે ઈ કે, હું તો જવાનો જ છું ન્યા. એટલે તારે તારે જે કરવું હોય ઈ કર. અરે પણ એને તો એનો ઘર પરિવાર નથી, તમારે તો ઘર પરિવાર છે ને. તમને તમારા ભવિષ્યની ચિંતા નથી? મારે છે ને ભાઈ કોઈની ચિંતા નથી કરવી. મારે જાવું છે એટલે જવાનો જ છું ન્યા. હું થયું કેમ રાયડું નાખો છો? જુઓ ને મમ્મી, એને એના ભાઈબંધ હારે પીવા જવું છે. તારે જાવું હોય ને તો જા, જ્યાં જાવું હોય ત્યાં જા તું તારે. અમે સાસુ વહુ બે આ ઘરમાંથી વયા જઈએ, તું એકલો રહેજે. હાલ મનીષા. મને તો આવા જ બધા મળ્યા છે કે તો ક્યાંય જવા નથી દેતા ને ઉપરથી આવી ધમકીઓ. મારે નથી જવું ક્યાંય. મારે હા. હલો ભાવિન, તું કયા હોસ્પિટલમાં દાખલ થયો છો? હું કામ હોસ્પિટલમાં દાખલ થાવ? કેમ તું પાર્ટીમાં નથી ગયો? અલા ભાઈ, હવે જો ને આ ઘરના એક તો વરના વટલે દીએ બધું ગોઠવે મારા ભાઈબંધો ને. હવે આવા ઘરના હોય બધા, હું કેવું મારે તને. હવે ક્યાંય કોઈ જવા નથી દેતા એક તો. અરે સારું થયું તને નથી જવા દીધો, અને હવે તું ભાવનગરની હોસ્પિટલ છે ત્યાં પહોંચી જા. અરે પણ મને કાંઈ થયું જ નથી. ત્યાં જઈને હું શું કરું? અરે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે ને, આપણા બધા ભાઈબંધ હોસ્પિટલમાં દાખલ છે, અને એમાંથી તો ઘણાના જીવ જોખમમાં છે. અને આ તો કાંઈ નથી, 9 જણાનો તો જીવ વયો ગયો. છેલ્લી વાર મળી લે બધા ભાઈબંધને. હલો હલો. હા હા, હું આવું ને આવું. મમ્મી, મને માફ કરી દેજો. હું થયું ઈ તો કે? કદાચ તમે મને આજે નોખી જણાવત ને તો હું આ દુનિયામાં ન હોત. એવું કેમ બોલે છો તું? આજ પછી હું મારા જે ભાઈબંધો છે એની હારે નહીં જાઉં. અને પીવાની વાત તો દૂર છે, પણ એને હાથે નહીં અડાડું. પણ હું થયું એમ કે ને? એ તમે ટીવીમાં સમાચાર જોઈ લો એટલે ખબર પડી જશે બધી. ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંકમાં વધારો થયો છે. લઠ્ઠાકાંડની ઘટનામાં આજના દિવસમાં વધુ 3 લોકો